નારદજી સીધા કૈલાસમાંથી ઉઠ્યા અને જમપુરીમાં ગયા. યમરાજે નારદજીનું સુંદર સ્વાગત સન્માન કર્યું છે. સિંહાસને બેસાડ્યા, ચરણ ધોયા, ચરણામૃત લીધું, પુષ્પની માળા પહેરાવી, ચરણમાં બેસીને કીધું કે પ્રભુ, મારું યમપુરી આજ પાવન થઈ ગઈ. વગર નિમંત્રણે તમે પધાર્યા. વગર નિમંત્રણે મહાપુરુષો આવે તો જરૂર આપણા ભાગ્યનો ઉદય થાય. આવા શબ્દો જ્યારે યમરાજ બોલે, નારદજીએ કીધું એ તો બધું ઠીક છે, હું આવ્યો છું કામે. બોલે શું કામ છે? હુકમ કરો, બોલાવી લીધો તો હું આવી જા. બોલે એ તો બધું ઠીક. નાનો એવો સવાલ પિતામહને પૂછો. પિતામહે મહાદેવ પાસે મોકલ્યો. મહાદેવે તારું નામ આપ્યું. બધા જ આ જગતમાં એક જ વાત કરે છે, ભગવાનને ભજો ભજો ભજો, પણ ભજવાથી મળે શું એ તો કોઈ કહેતું જ નથી. શંકરે તારી પાસે મોકલ્યો, મારે ભગવાનના નામનો મહિમા જોવો છે, બતાવ જલ્દી. બતાવ શબ્દ આવ્યો એટલે તરત યમરાજ ઊભા થઈ ગયા. યમરાજે કીધું, પ્રભુ ક્ષમા કરે, અહીંયા મારા મહેલમાં બેઠા બેઠા હું કઈ ભગવાનના નામનો મહિમા તમને ન બતાવી શકું. તો બોલે એના માટે આપણે બારે જવું પડે, યાત્રા કરવી પડે. નારદે માથું કૂટ્યું, કેટલીક જાત્રા કરાવશો? બ્રહ્મપુરીમાંથી કૈલાસમાં, કૈલાસમાં યમપુરીમાં, હજી યમરાજ જાત્રા. પણ હવે આટલી કરી છે તો ઓર સહી, પણ પ્રત્યક્ષ મહિમા જોઈ લો. જોવાની જીજીવિષા નારદજીના હૃદયમાં જાગી હતી. અને આગળ યમરાજ, પાછળ નારદ. યમરાજે કીધું, જલ્દી, મારી પાસે સમય નથી, મને જલ્દી ભગવાનના નામનો મહિમા બતાવો. યમરાજ નારદજીને નરકમાં લઈ ગયા છે. આ સંસારમાં 27 પ્રકારના નરક છે. નરકોનું વર્ણન ગરુડ પુરાણમાં વિસ્તારથી લખ્યું છે. જે પ્રકારના પાપો કરીએ એ પ્રકારના, ટૂંકમાં કહું તો જે ગ્રેડના પાપો કરીએ એ ગ્રેડના નરક મને ને તમને મળે. એમાં ABCD લખી છે. A ગ્રેડનું પાપ કરે અને એમાં મોકલે, B ગ્રેડનું કરે અને બીમાં, C ગ્રેડનું કરે. ટૂંકમાં આખું આલ્ફાબેટ, આખી ABCD. ABCDના અક્ષર કેટલા છે કોઈને ખબર? કેટલા? 26. 26. હા, 26 પ્રકારના. અને 27મું નરક, એનું નામ છે મહારોરો નરક. ABCD EFG થી લઈને A to Z અને ડબલ Z નામનું જે નરક છે એનું નામ છે 27મું પ્રકાર, રોરો નામનું નરક, ડબલ Z. પણ એમાં યાતના A ગ્રેડ પ્રમાણેની, એનાથી જરાક ભારે B ગ્રેડ, એનાથી ભારે C, એનાથી મતલબ અપગ્રેડ થતી જાય. એમાં Z અને ડબલ ઝેડમાં તો પછી ક્યાંય શું કહેવાય, જોઈ ન શકાય, વર્ણવી ન શકાય એવી યાતનાઓ. હવે ABCD સુધી તો બહુ વાંધો ના આવ્યો. નારદજી આગળ યમરાજ, પાછળ નારદ. પણ જેમ જેમ ગ્રેડ વધતા ગયા ને જીવાત્માને જે યમના દૂતો યાતનાઓ આપે, એ યાતનાઓ જોતા જોતા પછી તો નારદજીથી જોવાની નહીં. સંતનું હૃદય રડી પડે. જો આ સંસારમાં કોમળમાં કોમળ કોઈ ચીજ હોય તો હૃદય છે. આ સંસારમાં કોમળમાં કોમળ વસ્તુ કઈ? મારું તમારું હૃદય. અને એમાંય સંતનું હૃદય, માનું હૃદય, આ તો વિશિષ્ટ કોમળ હોય છે. સંત હૃદય નવનીત સમાના, સંત હૃદય નવનીત સમાના, કહા કવિ ન કહી કહે ન જાના. સંત હૃદય નવનીત સમાના, કહા કવિ ન કહી કહે ન જાના. તુલસી સંતના હૃદયને માખણ સાથે સરખાવે છે. આ સંસારમાં કોમળમાં કોમળ વસ્તુ માખણ. પણ પછી પાછો તુલસીદાસજીને જ વિચાર આવ્યો કે માખણ તો ક્યારે પીગળે? જ્યારે એની નીચે તાપ આવે ત્યારે માખણ પીગળે. ત્યારે સંત દુઃખ અહીંયા કોકને પડતું હોય અને ત્યાં દૂર બેઠો હોય છતાં ત્યાં બેઠો બેઠો પીગળે, એ તો એના કરતા પણ કોમળ છે. એટલે પાછું તુલસીદાસજીએ જ ફેરવી નાખ્યું રામચરિતમાનસમાં. નિજ પરિતાપ દ્રવહી નવનીતા, પર દુઃખ દ્રવહી સુસંત પુનીતા. નિજ પરિતાપ દ્રવહી નવનીતા,
દુઃખ દ્રવહી સુસંત પુનીતા. નિજ પરિતાપ દ્રવહી નવનીતા. પોતાના નીચે તાપ આવે ત્યારે નવનીત એટલે માખણ ઓગળે પીગળે. પણ પર દુઃખ દ્રવહી સુસંત પુનીતા. શિષ્ય હિન્દુસ્તાનમાં બેઠો હોય અથવા તો શિષ્ય અમેરિકામાં બેઠો હોય અને ગુરુ અહીંયા હિન્દુસ્તાનમાં બેઠો હોય, શિષ્યના ઉપર કાંઈક તકલીફ આવે એમ સમાચાર સાંભળ્યા પછી અહીંયા બેઠો બેઠો રડે, અહીંયા બેઠો બેઠો પીગળે, ઈ સંત છે. બીજાનું દુઃખ સહન ન કરી શકે એનું નામ સંત કહેવાય. સંતની આ એક પરિભાષા છે. નારદજી રડી પડે છે. આગળ યમરાજ ચાલે છે, પાછળ નારદ ચાલે છે. પણ પછી તો યાતનાઓ જોવાતી નથી. આંખ બંધ કરતા જાય, આંસુ લૂછતા જાય અને યમરાજને કીધું, એ યમ, મેં તને ભગવાનના નામનો મહિમા પૂછ્યો ને તું મને અહીંયા નરકમાં લઈ આવ્યો. આ નરકની યાતના મારાથી નથી જોવાતી. મને જલ્દી અહીંયાથી બહાર કાઢ, જલ્દી બહાર કાઢ, જલ્દી બહાર કાઢ. પણ યમરાજે તો મુઠ્ઠીઓ વાળીને આગળ ને આગળ દોડવા લાગ્યા. પાછળ નારદ દોડીને એને પકડવા માટે દોડે. પણ ત્યાં તો 27મું નરક આવી ગયું. 27મું નરક આંખ ન ઉગાડી શકાય એવી યાતના, જોઈ ન શકાય. યમરાજનો હાથ પકડી અને નારદ ખીજવાઈ ગયા. એ યમ, મેં તને ભગવાનના નામનો મહિમા પૂછ્યો ને તું મને અહીંયા નરકની યાત્રા કરાવી. મને જલ્દી અહીંથી બહાર કાઢ, હું જોઈ નથી શકતો. એ વખતે ખડખડાટ હસતા યમરાજ પાછળ ફરીને ઊભા રહી ગયા અને નારદને કીધું, મહારાજ, હજી સુધી તમે ભગવાનના નામનો મહિમા ન જોયો એવો શબ્દ સાંભળ્યો એટલે નારદ ખીજવાઈ ગયા કે અહીંયા નરકમાં નામનો મહિમા ક્યાં હોય? તું મને જલ્દી અહીંથી બહાર. બોલે, મહારાજ જરાક પાછળ ફરીને જુઓ તો ખરા. એક વખત આંખ તો ઉગાડો. અને જ્યાં નારદજી પાછળ ફર્યા તો 27 નરકો ખાલી થતા હતા અને સેંકડો વિમાનો લેન્ડિંગ થતા હતા. દોડીને આ બધા નરકના જીવો હસતા હસતા વિમાનમાં બેસતા હતા. આ ઘટના, આ દ્રશ્ય નારદે જોયું. નારદ યમરાજની સામે જોઈને નારદે પૂછ્યું, આ શું? બોલે, મહારાજ, આજ તો ભગવાનના નામનો મહિમા છે. તમારા મોઢેથી માત્ર નારાયણ શબ્દ નરકવાળા સાંભળી ગયા ને, મારું આખું નરક ખાલી થઈ ગયું. જો બધા નરક વૈકુંઠમાં જાય, જોઈ લો. માત્ર તમારા મોઢેથી એક વખત નારાયણ શબ્દનો ઉચ્ચાર આ નરકના જીવોએ સાંભળ્યો. મારા 27 નરક આજ ખાલી થઈ ગયા. બધા જ વૈકુંઠમાં જાય છે. મહારાજ, આ નામનો મહિમા છે. એક વખત પણ જો કોઈ જીવાત્મા પરમાત્માને માત્ર હૃદયથી યાદ કરે, માત્ર હૃદયથી સ્મરણ કરે તો પણ એ નરકમાં તો ન જ જાય એની ગેરંટી. નરકમાં તો ન જ જાય. આટલું પવિત્ર નામ હું કહેવા એ માંગુ છું. અજબ આ જગત છે અને ઊંડા એના પાયા. આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. મરણમાં ગણેશને યાદ કરતું નથી કોઈ. માંડવડામાં ભજો રામ કહેતું નથી કોઈ. મરણમાં ગણેશને યાદ કરતું નથી કોઈ. માંડવડામાં ભજો રામ કહેતું નથી. મરણમાં કોઈ ગણેશને યાદ ન કરે. ત્યાં રામ બોલો ભાઈ, રામ જ બોલવું પડે. રામનું નામ આટલું પવિત્ર. પણ તમે જુઓ, માંડવામાં ગોર મહારાજ કન્યા પધરાવો સાવધાન કે અને કન્યાને લઈને તેનો મંડપમાં બેસાડે. એ હસ્તમેળાપ કરતી વખતે એને મંગલાષ્ટક જ ગાવા પડે. એ વખતે એ ગોર મહારાજ રામ બોલો ભાઈ રામ કરીને હસ્તમેળાપ કરાવે તો દક્ષિણા ન મળે, બીજું કંઈક મળે. જુઓ તમે, આ નહીતર રામનું નામ આટલું મહાન છે. પણ માંડવામાં હસ્તમેળા વખતે ગોર મહારાજથી ઈ ગવાતું, ઈ બોલાતું નથી. ત્યાં તો મંગલાષ્ટક જ બોલવા પડે. કુર્યાત સદા મંગલમ તદેવ લગ્નમ સ્તુતિનંદ દેવ બોલવું પડે. રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય છે. બેટા મુખ હાથ દીકરાના હાથમાં દીકરીનો હાથ આપે કેવું સારું લાગે. આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા.
બસ આ મને ને તમને સત્સંગ દ્વારા જ સમજાય. હું એ કહેવા માંગુ છું, સત્સંગ જ મને ને તમને સાર અને અસાર, સત અને અસત સત્સંગથી જ સમજાશે. સત્સંગ જ મને ને તમને મારા ને તમારા આત્માનો પરિચય કરાવે. હાવ હાદો સવાલ મારે તમને બધાને આજ પૂછવો છે, તમે કોણ છો? અથવા તો હું મારી જાતને પ્રશ્ન કરી લઉં, કોણ છો? એ તો આપણે જન્મ્યા પછી બીજે ત્રીજે દિવસે અથવા તો અઠવાડિયે 15 દિવસે પહેલા તો ફોઈબા આવીને નામ પાડતી. હવે તો માતા પિતાનો અધિકાર, ફોઈનો અધિકાર છીનવાઈ ગયો, મમ્મી પપ્પાએ લઈ લીધો. અમેરિકામાં તો એડવાન્સ નામ લેવાય, પહેલેથી નક્કી થઈ જાય કે, કારણ કે હવે તો વિજ્ઞાન આગળ વધી ગયું ને, હું આવવાનું છે બાબો કે બેબી, તો એ પ્રમાણેના નામ સિલેક્ટ કરીને આગળથી અમને કહે કે બાપુ આ રાશિ આવશે, હવે 3 અક્ષર આવે તો એમાંથી કયા અક્ષર ઉપરથી અમે નામ પાડીએ. આ બધું અત્યારે તો એડવાન્સની દુનિયા છે. પણ મારે કહેવું છે એ કે જન્મ્યો તો એ કોણ? નામ તો પછી માતા પિતાને ગમ્યું એ પાડ્યું. અને તમે જુઓ, મને તમને નામ પાડવાનો અધિકાર નથી. મમ્મી પપ્પા પાડે કાં ફોઈબા પાડે. ગુજરી જાય પછી નામ કેન્સલ કરાવવા માટે ગ્રામ પંચાયતમાં, નગરપાલિકામાં આપણે જવાનો અધિકાર નથી. છોકરો જઈને નામ કેન્સલ કરી આવે, ડેથ સર્ટિફિકેટ આપો, દાદા ગુજરી ગયા. નામ લખાવાનો આપણને અધિકાર નથી, નામ પાડવાનો ને ભૂસાવાનો અધિકાર નથી. તો એ નામ લખ્યા વગરનો, ભૂસ્યા વગરનો જે હતો એ કોણ હતો? એ કોણ છે? કહેવા એ માંગુ છું કે નામ પડ્યા પછી એ નામે આ શરીર ઓળખાય છે. પણ જે શરીરમાં બેઠો છે, જેના દ્વારા શરીર સંચાલન થાય છે, જેના દ્વારા શરીર હાલે ચાલે બોલે ડોલે જે કાંઈ ક્રિયા કર્મો કરે છે, એ કોણ છે? બસ ઈ જો ઓળખાઈ જાય, અને ઈ જ્યાં સુધી મને તમને નહીં ઓળખાય, ઘરના બેઠા છો એટલે થોડાક શબ્દો બોલું છું, ક્ષમા કરજો. સત્ય છે, સ્વીકારવા માટે. હું ને તમે જ્યાં સુધી મારા ને તમારા આત્માની ઓળખાણ નહીં કરીએ, ત્યાં સુધી મને તમને પરમાત્મા પ્રાપ્ત થવા અશક્ય છે. શક્ય જ નથી. જો તમારે પરમાત્માને ઓળખવા હોય, પરમાત્માને પામવું હોય, તો પેલા આત્માને ઓળખવો પડે. આત્માને ઓળખ્યા વગરના ગમે એટલા તમે પરમાત્મા માટે દોડાદોડી કરો, જેટલી પણ જાત્રાઓ કરો, બહુ સારી વસ્તુ, પાછું હું એનો વિરોધી નથી. જે કાંઈ તમે બાહ્ય દુનિયામાં કરો છો, પણ એ પહેલા અંતરમાં તમે ઘટમાં હાલે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા, હવે ભીતર ભીતર જોયા કરો. અંદરની જે ઘડિયાળ છે ને, સેકન્ડે સેકન્ડે કટ 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 કટ, એકલા હો ને ત્યારે પોતાનો અવાજ સાંભળજો. અને એ કટ કટ નહીં, રામ 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 બોલે છે. અને એ તને કહે છે કે હવે એને સંભાળી લે, અહીંયા મારી તો અંદર જ બેઠો છે, એને બાર ગોતમાં. જ્યાં સુધી મને તમને મારા ને તમારા આત્માનો પરિચય નહીં થાય, ઓળખાણ નહીં થાય, ત્યાં સુધી આ 1,84,ના ફેરા મારા ને તમારા નહીં ટળે. એટલા માટે કવિએ ગાયું છે, આત્માને ઓળખ્યા વિના રે એ 1,84 નહીં તો મટે હો. એવા આત્માને ઓળખ્યા વિના રે એ 1,84 નહીં તો મટે રે. આવી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો ટળે. ભ્રમણાને ભાંગ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો ટળે રે. એવો કોયલડીને કાગરે હા
એવા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે એવા આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો મટે રે. મારે ને તમારે મારા ને તમારા આત્માની ઓળખાણ કરવી જ પડશે. જ્યાં સુધી આત્માને નહીં ઓળખીએ ત્યાં સુધી પરમાત્મા બનાતું નથી. હું તમને હાવ ઘરના બેઠા છો એટલે સરળ સીડી સરળ રસ્તો બતાવી દઉં. 3 જ પગથિયાવાળી સીડી છે. આપણે આત્મા છીએ. સાધના કરીએ તો મહાઆત્મા બનીએ, એક પગથિયું. અને મહાત્મા બન્યા પછી પણ જો સાધના ચાલુ રહે તો પરમાત્મા. બસ સીધો જ રસ્તો, હાવ શોર્ટકટ. ક્યાંય ભટકવાની જરૂર નથી. પણ તકલીફ છે અત્યારે મને ને તમને આત્માની ઓળખાણ નથી. અત્યારે આપણે બધા જીવ બનીને બેઠા છીએ. જો જીવ અને આત્મા, આપણે એમ કહીએ ને જીવાત્મા, પણ જીવ અને આત્મા એમાં ફરક છે. આત્મા અને જીવમાં ફરક શું? બોલે આત્મા તો અદ્વૈત પરમાત્માનો અંશ, મમે વંશો જીવલોકે જીવભૂત સનાતન. ભગવાન કૃષ્ણએ 15મા અધ્યાયમાં કીધું, હે અર્જુન, જેટલા પણ શરીરધારી આ સંસારમાં છે એના બધાના અંદર આત્મા રૂપે હું પોતે જ બેસેલો છું. તો આનો અર્થ એ આત્મા એ જ બ્રહ્મ છે. આપણે બધા જ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છીએ, પણ અત્યારે જીવાત્મા થઈને બેઠા છે. જીવાત્મા એટલા માટે કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર મારું તારું વેર ઝેર આ બધા ચીથડા એના ઉપર વીંટાઈ ગયા છે. એટલે અત્યારે આત્મા જીવ બનીને બેસી ગયો. શુદ્ધ અદ્વૈત આત્મા તો પ્રકાશિત હોય, પણ પ્રકાશિત નથી, રૂંધાઈને બેઠો છે. એના ઉપર બધા ચીથડા આપણે વીંટી દીધા. કામના ક્રોધના લોભના મોહના માયાના મત્સરના મારા તારાના વેર ઝેરના. એટલે જીવાત્મા થઈને બેઠા છે. પણ જો એ બધા ચીથડા ઉપરથી આપણે ફેડી નાખીએ ને, ખસી જાય ને, હટી જાય ને, તો અંદરનો આત્મા તો પરમાત્માનો જ અંશ છે, પરમાત્મા જ છે. બસ એ ચીથડાને ફાડવા માટે સત્સંગ જરૂરી છે. સત્સંગ કરશો તો જ એ તમે સમજી શકશો, સમજાય તો જ એને તમે ફેડવામાં એને હટાવવામાં તમે કામયાબ થશો. એક મહાત્મા, ઘણી વખત હું દાખલો આપું, લોખંડની ડબ્બીમાં પારસમણી ભરી અને ગામો ગામ ફરતા હતા. અને પાછા ગામો ગામ કહેતા હતા કે મારી પાસે પારસમણી છે, મારી પાસે હવે બતાવે લોખંડની ડબ્બી અને કહે કે મારી પાસે પારસમણી છે. હવે પારસમણીનો ગુણ તો શું છે તમે જાણો ને? પારસમણી લોખંડને અડે એટલે લોખંડ સોનું બની જાય. પારસમણીનો ગુણ લોખંડને અડે એટલે લોઢું હોય સોનું થઈ જાય. હવે લોખંડની ડબ્બીમાં પારસમણી કોણ માને? મારે હું કામ ઉલ્લુ બનાવો, આવી ખોટી વાતો હું કામ કરો? પારસમણી છે તો પછી આ લોખંડની ડબ્બી તમારી સોનાની કેમ ન થઈ? એ વખતે મહાત્માએ કીધું કે તમે નાહકના મારા ઉપર શક કરો છો, વહેમ કરો છો. ડબ્બી ઉઘાડી અંદરથી પારસમણી કાઢ્યો, પણ કપડાથી વીટેલો હતો. એ કપડું ખોલીને બહાર કાઢીને બતાવ્યો કે આ ઓરિજિનલ પારસમણી છે, પણ મેં એને ચીથડે વીટીને અંદર લોખંડની ડબ્બીમાં સ્પર્શ થવા દીધો નથી. જો એને હમણાં અડાડી દો તો આ ડબ્બી આગળ સોનાની થઈ જાય. એમ અંદર પીડ્યો છે, બેઠો છે, એ પારસમણી છે, પણ એને આપણે ચીથડે વીટી દીધો છે. માના ઉદરમાં હોઈએ ત્યારે તો આપણે ભગવાનને રોજ પ્રાર્થના કરતા હોઈએ. 9 મહિના સુધી એ 98 ડિગ્રી તાપમાં હું ને તમે શેકાતા હોઈએ. આ ગર્ભાવસ્થાની વાત કરું છું, જરા ધ્યાન આપજો. આપણે બધા 9 મહિના ગર્ભમાં રહીને આવ્યા છીએ, મળમૂત્રની વચ્ચે. 9 મહિનાનું નરક પ્રત્યક્ષ. અને એ વખતે માના ઉદરમાં ગરમી કેટલી હોય? 98 ડિગ્રી. વિજ્ઞાન કહે છે. ડોક્ટરો તાવ માપવા માટે થર્મોમીટર આપણા મોઢામાં મૂકે, બગલમાં મૂકીને જુએ. 98 ડિગ્રી હોય તો કે ના, તાવ નહીં મળે. પણ 99 હોય તો એમ કે જરાક છે, 100 હોય તો કે 100 તાવ છે, 1 ને 1 થાય તો 1 ને 1 છે. 98 ડિગ્રી છે આપણું થર્મોમીટર બોલે છે.
અને 98 ડિગ્રી અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં આશ્રિત ભગવાન કૃષ્ણ કે હે અર્જુન 98 ડિગ્રી રૂપે વૈશ્વાનર અગ્નિ હું પોતાના સૌના ઉદરમાં થઈને બેસું છું, હું જ છું. એ અગ્નિ પણ કોણ છે? વૈશ્વાનર નામનો અગ્નિ આપણા પેટમાં. અને આપણે જે કાંઈ ખાઈએ એને પચાવવાનું કામ 98 ડિગ્રી અગ્નિ નારાયણ કરે છે. 98 ડિગ્રીમાં હું તમે શેકાઈને આવ્યા છીએ, હું કહેવા એ માંગુ છું. અને 98 ડિગ્રી કારક અડી જોજો, ખબર પડે, ચામડા બળી જાય. એ 98 ડિગ્રીમાં 9 મહિના શેકાઈ આપણે. અને એ વખતે મળમૂત્રની વચ્ચે જ્યારે 9 મહિના રહ્યા હશું, કઈ વીતી હશે? એ વખતે તો આપણે ભગવાનને રોજ એવી પ્રાર્થના કરતા હોઈએ કે હે નાથ, એક વખત મને આમાંથી બારો કાઢ, આ નરકમાંથી, આ 98 ડિગ્રીમાંથી મને બારો કાઢ. અત્યારની આ 42 ડિગ્રી પણ આપણીથી સહન નથી થતી. 98 ડિગ્રી વિચારો. જૂના એક કવિ ભજન મને બહુ સુંદર યાદ આવે. રામદાસ મહારાજ, તાપીદાસ મહારાજને કહે છે, જઠરાગની માં જુગતે રાખ્યો એ તે 9 માસ નિરાધાર. જઠરાગની માં જુગતે રાખ્યો 9 માસ નિરાધાર. સ્તુતિ કીધી અલબેલાની, સ્તુતિ કીધી અલબેલાની, ત્યારે મળ્યો અવતાર માનવ કહીને. તને માંડ મળ્યો અવતાર માનવ કહીને, છતાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ ધરીને, એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. તો ખાશો જમન પેટ ભરી, માટે રામ નામ સંભાળ. જઠરાગ્નિમાં ચૂકતે રાખ્યો તને 9 માસ નિરાધાર. નિરાહાર એક શબ્દ સમજવા જેવો છે. એક તો 98 ડિગ્રીમાં વગર પાણીએ તને 9 મહિના માના ઉદરમાં પણ તારું ઉદર ભર્યું છે પરમાત્માએ. વિચારજો. અને કેટલી તારા ઉપર કરુણા કરી કે તને મનુષ્ય અવતાર આપ્યો. અને આ મનુષ્ય અવતાર બહુ દુર્લભ છે, બહુ દુર્લભ. દુર્લભ એટલે અમૂલ્ય, જેની કોઈ મૂલ્ય જ ન કરી શકાય. બેટા થોડી વાર પાણી રહેવા દો, થોડી વાર રહેવા દો. આપણે હમણાં 5 સાડા 5 બધાને જમાડવાના જ છે. કઈ લઈ લો, જેને પીવું હોય લઈ લો. જમના માર ખાવા પડશે. અને એક કડી મને બહુ ગમે છે. કળિયુગ કૂડો રંગે રૂડો, જેનો કેતનો આવે જો ને કળિયુગ કૂડો રંગે રૂડો, કેતનો આવે જેનો ચાર જુગની ભૂલવણીમાં, ચાર યુગની ભૂલવણીમાં વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને, એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. તો ખાશો જમના માર પેટ ભરીને.
ધણી ભજન છે પણ એક એક શબ્દો સમજવા જેવા છે કે આ 4 યુગથી બોલવણીમાં ફરી ફરીને 4 યુગ વીતી ગયા. તો આ કવિએ બહુ સારી વાત મને તમને કહી દીધી. સમજાઈ જાય તો બહુ સીધું જ છે. જ્યારથી જગત ઉત્પન્ન થયું ત્યારથી આપણે આ જગતમાં આવ્યા છીએ. આ સનાતન સત્ય છે. આપણે ક્યાંય વચમાંથી ડબે ચડી ગયા નથી. જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી આ સંસારમાં આવ્યા છીએ. જન્મીએ જીવીએ મરીએ, જન્મીએ જીવીએ મરીએ, જન્મીએ 1,84,000 વાર, 8.4 મિલિયન ટાઈમ. રામ આવ્યા ત્યારે આપણે હતા, કૃષ્ણ આવ્યા ત્યારે આપણે હતા, જેટલા પણ ભગવાનના અવતારો થયા એ વખતે આપણે હતા. આપણને ક્યાંય ભગવાન મળ્યા કારણ કે ક્યાં હશું કોને ખબર. ક્યાંક ઉંદરડા બિલાડા ક્યાંક જીવ જંતુ બનીને ક્યાંક જંગલમાં ક્યાંક ઉકરડા ઉપર પડ્યા હશું. નહીતર તો ભગવાન મળી ગયા હોત આપણને. પણ હજી આપણે જીવીએ છીએ એનો મતલબ ભગવાન મળ્યા. મળે તો પછી આવાગમન પૂરું થઈ જાય, આ હિસાબ જ પૂરો થઈ જાય. 1,84,000 ના ફેરામાં હું તમે ફરી રહ્યા છીએ. 1,84,000 આપણે સમજ કયા કયા? 20 સ્થિર 30 વારીચર રુદ્રકીટ 10 પક્ષ 9 ચતુષ્પદ 4 નર યહ 84 20 લાખ જન્મ મારા ને તમારા સ્થિર યોનિમાં થાય. ઝાડ પાન પેડ પૌધા ગ્રીનરી, જે કાંઈ હરિયાળી દેખાય છે ને એના કેટલા અવતાર છે? 20 લાખ અવતાર છે. અને 20 લાખ વખત આપણે પહેલા ત્યાં જઈ આવ્યા છીએ. બધી વસ્તુ આપણે બની આવ્યા છીએ. બાવળે બન્યા, લીમડાએ બન્યા, પીપળાએ બન્યા, ભીંડાએ બન્યા, જે કાંઈ તમારા નામ યાદગીરીમાં જેટલા પણ વૃક્ષના નામ આવડે બધામાં આપણે જઈ આવ્યા છીએ. 20 સ્થિર પછી 30 વારીચર. જો આ સૃષ્ટિની ઉત્પત્તિનો સમજાઈ જાય તો પહેલા જળ બનીએ, પછી મને તમને જીવ આપ્યો, પણ ક્યાં? જળમાં આપ્યો. 30 લાખ વખત જળમાં જ જન્મવાનું, જળમાં જ જીવવાનું, જળમાં જ મરવાનું. એટલે 50 લાખ તો આપણા એમાં જ પૂરા થઈ ગયા. ઝાડ ઉગે ખરું, પાણી પીવે, ફળે ફૂલે હલે, પણ હાલે નહીં. ઝાડ જ્યાં જન્મે ત્યાં જ મરે. પછી ચેતન આવ્યું જળમાં, તો એ જળમાં ને જળમાં ત્યાં જ જન્મવાનું, ત્યાં જ જીવવાનું, ત્યાં જ ફરવાનું, ત્યાં જ રહેવાનું, ત્યાં જ મરવાનું. 20 સ્થિર 30 વારીચર રુદ્ર કીટ. પછી ત્રીજો જન્મ મને તમને પૃથ્વીના ઉપર પાછો મળે, પણ કીટ પતંગાનો મળે છે, જેને અંગ્રેજીમાં બટરફ્લાય કહેવાય. પગ અને પાંખ શરૂઆતમાં બેવ મને તમને પરમાત્માએ આપ્યા. પૃથ્વી ઉપર આવ્યા ત્યારે પહેલા તો ઝાડ પાન હતા, પછી આપણે જળમાં જીવ્યા, પછી આવ્યા પૃથ્વીના ઉપર પણ પગ અને પાંખ લઈને. પણ બટરફ્લાય એટલે પગ માત્ર લેન્ડિંગ માટે જ આપ્યા, પગથી હાલવાની શક્તિ નહીં. તમે જુઓ, બટરફ્લાય કોઈ દિવસ પગથી હાલી ન શકે. એને 1 ઇંચ દૂર જવું હોય તો ફ્લાય થઈને જવું પડે, પાંખનો જ ઉપયોગ. પણ પછી સુધારો થયો. 20 સ્થિર 30 વારીચર રુદ્રકીટ 10 પક્ષ 10 લાખ જન્મ પાંખવાળા પક્ષીને આપ્યા. પગ અને પાંખ બે, પણ પગથી હાલી શકે ને પાંખથી ઉડી શકે, બે વ્યવસ્થા. પછી પાછો સુધારો કર્યો. જો આ બ્રહ્માજીએ સૃષ્ટિ રચી અને આપણે એના રમકડા છીએ. રુદ્રકીટ 10 પક્ષ 9 ચતુષ્પદ 9 લાખ જન્મ 4 પગ વાળાના મળ્યા. પછી ઓલા જે 2 પગ હતા, 2 પાંખ હતી, એ પાંખને પગમાં ફેરવી નાખીને 4 પગ વાળા કર્યા. એનિમલ્સ. 9 લાખ જન્મ મારા ને તમારા એનિમલ્સ ના થાય છે. 9 લાખ વખત આવીએ જઈએ આવાગમન. જરાક મારું ગણિત બહુ કાચું છે, ગણજો કેટલા થયા? 20 30 11 9 10 80 થયા. 81 20 30 11 રુદ્રકીટ 10 પક્ષ 10 9 ચતુષ્પદ 80 4 નર. 4 લાખ જન્મ મને તમને માનવના મળે છે. 84 લાખમાંથી મૂળ 4 લાખ વખત આપણે માનવ બનીએ. બાકીના 80 લાખ તો મેં તમને આ બધું ગણાવ્યું એમાં જાય. 4 લાખ વખત ભગવાન મને તમને માનવનો દેહ આપે.
અને છતાં આપણે આ માનવના દેહને, મૂલ્યને જાણી શકતા નથી, ઓળખી શકતા નથી. અને એવા મોહમાં, માયામાં, મત્સરમાં, મારા તારામાં, વેર ઝેરમાં ક્યાં હું ને તમે 80 હોવ, ક્યાં ગુમાવી દઈએ આપણને ખબર રહેતી નથી. અને જ્યારે જમ આવે ને, પણ જમ આવે ત્યાર પછી આપણને ટાઈમ ન આપે. એ સીધો પકડીને કે હાલો હવે તો બધો હિસાબ કિતાબ ન્યા જઈને, અહીંયા કાંઈ નહીં. જમ જ્યારે જીવને પકડે પછી જીવાત્મા ઘાંઘો થાય, ઉતાવળો થાય, પણ પછી ટુ લેટ, પછી મોડું થઈ ગયું હોય છે. 4 લાખ વખત ચાન્સ મળવા છતાં હું તમે આમાંથી છૂટવાનો વિચાર નથી કરતા. આનાથી મોટું આશ્ચર્ય આ સંસારમાં બીજું કયું હોઈ શકે? આટલું બધું સમજાવવા છતાં, આટલા સત્સંગો, આટલી કથાઓ આપણે સાંભળી છે છતાં મને ને તમને આ સંસારનો મોહ નષ્ટ થતો નથી. અને હજી વધારે મોહમાં, માયામાં, મત્સરમાં, મારા તારામાં, વેર ઝેરમાં ક્યાંક ને ક્યાંક આપણે એવા અટવાઈ જઈએ કે ક્યાં આપણી આયુષ્ય પૂરી થઈ જાય આપણને ખબર નથી રહેતી. મારે ને તમારે, મારા ને તમારા આત્માને જ ઓળખવાનો છે, બાકી કાંઈ જ કરવાની જરૂર નથી. પણ એના માટે ભીતર જવું પડે. આપણે ગોતીએ છીએ બહાર, આ તકલીફ ત્યાં છે. બસ વિઝન જો ફરી જાય. અને ગુરુનું કામ શું છે? સદગુરુ મને તમને બીજું શું આપવાના? સદગુરુ માત્ર કેમેરો ફેરવી નાખે, બસ. તું આજે જગતને જો છો, આ બધું નાશવંત છે, શાશ્વત ભીતર પડ્યો છે. તું તારું દૂરબીન અંદરથી લઈ લે, જોઈ લે. શરૂઆતમાં તો અંધારું જ દેખાય, પણ પછી જો સ્મરણ હશે તો અંદરથી પ્રકાશ પ્રગટ થશે, દીવો પ્રગટ થઈ જશે. અને એનું નામ જ જ્ઞાન છે. બસ એ જ જ્ઞાન, એનું નામ જ વિવેક, એ જ સાચી સમજણ. પણ એ મને ને તમને સત્સંગથી જ પ્રાપ્ત થાય. હું કહેવા એ માંગુ છું, સત્સંગ અને સ્મરણ, પરમાત્માનું નામ, ભગવાનના નામમાં નેહ, ભગવાનના નામમાં પ્રેમ મને તમને ક્યારે જાગે? જ્યારે મને તમને આ સંસારના સતની ને અસતની સમજણ આવે. ચાલો છે. તો આ મોંઘો મનુષ્ય દેહ મને તમને પરમાત્માએ આપ્યો છે. એ એટલો બધો મૂલ્યવાન છે, એટલો બધો કિંમતી છે કે એની આ સંસારની કોઈ તમે કિંમત ન ચૂકવી શકો. ઘરના બેઠા છો તો થોડુંક ગણિત સમજાવી દો. આ મારા ને તમારા હૃદયના 4 વાલ આપ્યા છે. હૃદયના વાલ એક બગડે ને તો એને આપણે અત્યારે ડોક્ટરો રિપેર કરે, નવો વાલ ફિટ કરી દે. એ વાલની કિંમત 1.5 લાખ રૂપિયાની છે. ફિટિંગ ચાર્જ જુદો. વાલ 1.5 લાખ રૂપિયાનો આવે, ફિટિંગ ચાર્જ જુદો. પછી બહારનો કોરિયનનો ને અમેરિકનનો ને એવો નાખીએ તો વળી કદાચ 2.5-3 લાખનો કે 3.5 લાખનો થાય. પણ ઇન્ડિયન વાલની કિંમત તમને મેં બતાવી. એવા 4 વાલ માત્ર હૃદયને પ્રોટેક્શન માટેના જે એના જે ફિટિંગમાં પેલી એસેસરીઝમાં આવે. હવે અમેરિકાવાળાએ તો આખા શરીરની આખી શું કહેવાય બધો પેલો એનાલિસિસ કરી નાખ્યું છે. બધા શરીરના પાર્ટના નામ આપી દીધા છે, બધા એલ્બોના નામ આપી દીધા. બધાની કિંમત પણ અમેરિકામાં ડોલરમાં છે. કિડની ફેલ થઈ ગઈ હોય તો 7 લાખ રૂપિયાની આવે છે. ફિટિંગ ચાર્જ જુદો. આ તો એ પણ પછી કંપની પ્રોડક્ટ. એક કિડનીની કિંમત 7 લાખની, એવી 2 કિડની મને તમને પરમાત્માએ મફતમાં આપી છે. આ 4 વાલ મફતમાં આપ્યા છે. 6 લાખ રૂપિયાના વાલ અને 7-14 લાખની કિડની. કેટલા? આ 21 લાખ તો ખાલી માત્ર 2 પાર્ટના મેં તમને બતાવ્યો. એવા શરીરના આખા અંગના બધા પાર્ટ, એમાં દિમાગ એટલે કે મગજ અને હાર્ટ. આની તો વેલ્યુ અત્યારે મેં ક્યાંક સાંભળ્યું હતું, $3 ટ્રિલિયન નું હાર્ટ અમેરિકામાં મળે છે. 3 ટ્રિલિયન એટલે કે $3 ટ્રિલિયન. મિલિયન, બિલિયન અને ટ્રિલિયન. હા, આવું ક્યાંક સાંભળ્યું હતું. એ તો મળે કે કેમ? કોઈ પૈસા લઈને જાય તો ખબર પડે.
ટૂંકમાં કહેવાનો મારો અર્થ એ છે કે આ માને તમને ભગવાને જે શરીર આપ્યું, બોડી આપી છે, આની કિંમત કેટલી છે વિચારજો. આ બધો પાછો સરવાળો કરો તો અબજો ડોલરની પ્રોપર્ટી છે, અબજો ડોલરની. અને ઈ પાછો બધો બજારમાં ઊભો ભીખ માંગતો હોય ને રોતો હોય ને એમ કે હું ગરીબ છું, હું ગરીબ. અરે ભગવાને તને કરોડોની અબજોની પ્રોપર્ટી હાવ મફતમાં આપી છે, તું એની તો વેલ્યુ વિચાર. પણ ભેગા હું કહેવા માંગુ છું કે આવી અબજોની પ્રોપર્ટી મને તમને પરમાત્માએ સાવ મફતમાં આપી, અને ઈ અબજોની પ્રોપર્ટી જ્યારે દારૂ પીતી હોય, ઈ અબજોની પ્રોપર્ટી જ્યારે જુગાર રમવા જતી હોય, ઈ અબજોની પ્રોપર્ટી જ્યારે કુકર્મો કરતી હોય, ત્યારે ઉપરવાળાને કેટલું દુઃખ થતું હશે કે આને કોડાને ખબર નથી કે મેં કઈ વસ્તુ તને આપી છે ને તું એને ક્યાં લઈ જા છો. આ તો ઓલા જેવું થાય. અત્યારે મોંઘી કાર કઈ આવે? BMW ને મર્સિડીઝ ને રોલ્સ રોયસ ને ટેસ્લા ને જાતની આવે ને. 2-2, 5-5, 4-4 કરોડની, 5-5 કરોડની ગાડીઓ બજારમાં. આવું સાંભળ્યું છે મેં. એક જણો 5 કરોડની ગાડી શોરૂમમાંથી ઉતારી અને ઘરે ફોન કર્યો, બસ ગાડી ડિલિવરી મળી ગઈ છે, હું આ શોરૂમમાંથી લઈને નીકળું છું. પત્ની કે એક કામ કરજો ને, બજારમાંથી મૂળા લેતા આવજો ને. હવે ટેસ્લા લઈને ઓલો મૂળા લેવા ગયો. શાક માર્કેટમાં જાતા ટેસ્લાને મનમાં ક્રોધ આવ્યો કે મારો મૂર્ખ માલિક મને 5 રૂપિયાના મૂળા લેવા માર્કેટમાં લઈ જાય, આપઘાત કરી લેવાય. રસ્તામાં ભટકાઈ ગઈ, આ ગાડી ભટકાઈ ગઈ. એને દુઃખ થયું કે આને ખબર નથી 5 કરોડની ગાડી સીધી 5 રૂપિયાના મૂળા લેવા. સમજાય છે મારી ભાષા? આ કરોડોની પ્રોપર્ટી જ્યારે પબમાં શરાબ પીવા માટે જાતી હોય, કે જુગારખાનામાં કેસિનોમાં જાતી હોય, કે ક્યાંક ખોટા ધંધા કરવા જાતી હોય, અથવા તો આ પ્રોપર્ટીની કિંમત જ એને ખબર નથી કે આ શરીરથી શું કરી રહ્યા છે, ત્યારે ભગવાનને બહુ દુઃખ થતું હોય છે કે મેં આને મોંઘો દેહ આપ્યો, પણ આની વેલ્યુ નથી, આની ખબર નથી. અને પરિણામે હું તમે મારો ને તમારો ફેરો નિષ્ફળ જાય છે. મીરાએ કહી દીધું છે કે ફેરો ફળે તો ફેરો ઠાવકો, નહીતર પછી ફેરે ફેર. જો સમજાય જાય તો એક જ શબ્દમાં બધું સમજાય એમ છે. આ જન્મારામાં જો હું તમે તરી ગયા તો તરી ગયા. આ તો વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે. વીજળીના ચમકારા જેવું મારું ને તમારું આ 50-60 વર્ષનું જીવન વીજળીનો ચમકારો છે. એમાં જો મોતી પરોવાઈ ગયું તો પરોવાઈ ગયું, નહીતર પછી આવતા જન્મે આવો પાછો યોગ આવે, આપણે વરાળમાં જન્મવી, નારણજીભાઈની પુણ્યતિથિ હોય ને સત્સંગનો મોકો મળે, આવું બધું તો જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે આવો યોગ આવે. બાકી આવો યોગ ન આવે, ક્યાં હું તમે અવટાઈ જઈએ ખબર ન રહે. વીજળીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, અચાનક અંધારા થાશે. જોત રે જોતામાં દિવસો વયા રે જાશે પાનબાઈ. કાળ ખાશે. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે. જોત રે જોતામાં દિવસો વયા રે જાશે પાનબાઈ. 21,600 કાળ ખાશે. 21,600 કાળ ખાશે. એક અભણ મહિલા ગંગા સતિયા ભજન બનાવ્યું અને એને આંકડો આપીને વાત કરી. એના પાનબાઈને એમ કીધું કે હે પાનબાઈ, આખા દિવસના મારા ને તમારા શ્વાસ કેટલા? બોલે 21,600. એક માણસ રાતે 12 વાગ્યાથી લઈને બીજા રાતના 12 વાગ્યા સુધીના શ્વાસ ગણે
અથવા તો સૂર્ય ઉદયથી લઈને સૂર્ય ઉદય સુધીના શ્વાસ ગણે કેટલા થાય? 21,600. પણ આપણા પરમ જ્ઞાની વૈજ્ઞાનિક જય કૃષ્ણમૂર્તિ તત્વજ્ઞાન ઉપર બોલે છે કે 621 સામાન્ય માણસ લે, પણ સાધુ સંતો સમાધિમાં બેસી જાય ને એટલે એના શ્વાસની પ્રક્રિયા ઓછી કરી નાખે, એટલે એની આયુષ્યને લંબાવી શકે. કારણ કે ભગવાને મને ને તમને શ્વાસનો ગણતરી કરીને મોકલ્યા છે કે આટલા શ્વાસ તારે લેવાના. પછી આપણે એક દિવસમાં જો 21,600 લઈ લઈએ તો હિસાબ પૂરો થઈ ગયો. પણ જેટલા એમાંથી ઓછા થાય એટલી આયુષ્ય આપણી લાંબી થાય. ઓછા ક્યારે થાય? કુંભક રેચક અને આપણે કુંભક અને રેચક કરવા પડે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા, જેટલા શ્વાસ આપણે લાંબા લઈએ એટલો શ્વાસ લેવાનો સમય લંબાતો જાય, સમય લંબાતો જાય, આયુષ્ય લંબાતી જાય, શરીર નિરોગી થાય. 2 લાભ છે. જય કૃષ્ણમૂર્તિ આવી સમજણ આપી. અને એક બીજી વાત પણ જય કૃષ્ણમૂર્તિ યાદ આવ્યા એટલે કહી દઉં. 2 વિચાર વચ્ચેનો ગાળો જો સમજાય તો બહુ સારી વાત છે. મારા ને તમારા દિમાગમાં સતત વિચારોની એક શૃંખલા, જેવી રીતે ટીવી જોઈએ, ટીવીમાં નીચે પેલી પટ્ટી ચાલતી હોય એ એમનો કન્ટિન્યુઅસ હોય જ, એક પછી એક પછી આવ્યા જ કરે ને. એમ મારા ને તમારા મનની ધારામાં પણ વિચારની પટ્ટી ઓલરેડી ચાલુ જ રહે. એને તમે અટકાવી નહીં શકો, એને સ્ટોપ કરી શકાતી નથી. તમે આંખ બંધ કરી શકો, આડા પડી શકો, ઊંઘી જાઓ, ઉબડા પડો, ગમે એ કરો, પણ ઓલી જે પટ્ટી છે એ વિચારધારા સતત ચાલુ હોય. પણ એ વિચારધારાને કટ કરવાની, એ વિચારધારાને સ્ટોપ કરવાની, એક વિચાર પૂરો થાય અને બીજો વિચાર આવવામાં જેટલો ગાળો વધે એને સમાધિ કહેવાય છે. આ સાધુ સંતો સમાધિમાં બેસી જાય એનો મતલબ શું? વિચારધારા શૂન્ય થઈ જાય, સ્ટોપ થઈ જાય અને પાછી વિચારધારા આરંભ થાય. એની વચ્ચેનો ગાળો પણ એ શરૂઆતથી ધીરે ધીરે પહેલાં 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ એમ એ લંબાવતા હોય છે. દિન પ્રતિદિન જેમ જેમ યોગ કરતા જાય એમ એ આ યોગની પ્રક્રિયા છે. કલાકોમાં જાય, પછી દિવસોમાં જાય. અને આજ પણ જૂનાગઢની હિમાલયની ગુફાઓમાં વર્ષ દિવસ સુધી આંખ બંધ કરીને બેસનારા મહાપુરુષો બેઠા છે. એ વિચાર શૂન્ય છે, એની વિચારધારા સ્ટોપ કરી દીધી. પછી આયુષ્ય પણ, શ્વાસને પણ રોકી દીધો છે. તો મારે કહેવું છે એ કે મને ને તમને સત્સંગ દ્વારા જ મારા ને તમારા આ શરીરની પણ ઓળખાણ થાય, મને ને તમને મારા ને તમારા આત્માની પણ ઓળખાણ થાય, અને શરીર દ્વારા જ આ સંસારની પણ ઓળખાણ થાય. સંસાર કેવો છે મને ને તમને કોણ સમજાવે? નથી આ સંસારની કોઈ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં કોઈ જગ્યાએ મને ને તમને હા સંસારમાં રૂપિયા કેમ કમાવાય, બીજાના ખીચા કેમ કતરાય, એ બધું શીખવાડશે. પણ આ સંસારમાંથી છૂટી કેમ જવાય, કોઈ વિદ્યાલય, કોઈ સ્કૂલ, કોઈ કોલેજ, કોઈ યુનિવર્સિટી ક્યાંય તમને નહીં મળે. એના માટે આ જ પાઠશાળા છે. મને તમને આ સંસારમાંથી છૂટવાનો રસ્તો બતાવે. બાકી વિચાર કરજો, આપણે જન્મ્યા ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા પણ અવસ્થા આપણી થઈ છે એ તમને રોજનો કંઈક જુદો અનુભવ હશે. બાળક હતા ત્યારે ચૂસણી ગમતી હતી, થોડાક મોટા થયા એટલે કંઈક ખીલોના ગમવા માંડ્યા, એનાથી મોટા થયા એટલે ટોયઝ ગમવા માંડ્યા, એનાથી મોટા થયા એટલે બાઇસિકલ જોઈએ, એનાથી મોટા થયા એટલે 3 વ્હીલમાંથી 2 વ્હીલવાળી જોઈએ, 2 વ્હીલવાળી બાઇસિકલમાંથી પછી મોટરસાઇકલ જોઈએ, પછી ઓલું જૂનું પછી જ આપણે એને ન ગમ ફેંકી દે. નવું જોઈએ. આમ કરતા એ ફોર વ્હીલમાં પછી તો પાછા બધા મોડલ ફરવા માંડે, અને બહુ ભગવાને કૃપા હોય હેલિકોપ્ટરે જાય. જાણ્યું છે કે દુનિયાના ધનપતિઓ ચંદ્રલોક ઉપર રહેવા જવાના છે. ન તો સાંભળ્યું છે અમેરિકા નાસા અત્યારે ચંદ્ર ઉપર રોજ શટલ જાય છે. અહીંયાથી સિમેન્ટ ને કોન્ક્રીટનો માલ બનાવીને ત્યાં ઉપર હોટેલ બનાવે છે. ચંદ્ર ઉપર હોટલ બની રહી છે ને ત્યાં પ્લોટ પડી રહ્યા છે, અને અમેરિકાના ધનપતિઓ બધા ત્યાં બુકિંગ કરવા માંડ્યા. મિલિયનોમાં છે.
મારી ને તમારી જીજીવિષા ક્યાં સુધી છે તમે જુઓ તો ખરા. ભગવાને મને ને તમને આટલું આટલું આપ્યું છે, છતાં હું ને તમે મારા ને તમારા આત્માને ઓળખવાનું ભૂલી અને આ મોહ અને માયામાં એવા રચ્યા પચ્યા થઈ રહી જઈએ છીએ. અને એ જ આ સંસારની માયા છે. ભગવાને જ બનાવી છે, ભગવાન જ આપે છે, અને હું ને તમે એમાં ભૂલા પડી જઈએ છીએ. નાનું બાળક હોય તમને તો વધારે ખબર પડે. માં છે ને બજારમાંથી ટોયઝ લઈ આવે છોકરાઓ માટે. શું કામ? બોલે જેટલી વાર એ ટોયઝમાં રમે એટલી વાર હું તો છૂટી, હું તો ક્યાંક કરી શકું. જો ટોયઝ ના હોય તો આખો દિવસ પકડીને બેસી રહે, માને છોડે જ નહીં. પણ માં પોતાને છોડાવવા માટે શું કરે? ટોયઝ લાવીને આપી દે, લે લે રમ રમ. એમાં માં એટલે સાક્ષાત ભગવાન. મને ને તમને એકાદો બંગલો ને એકાદી ગાડી ને એકાદ ખેતરવાડી ને એકાદી ફેક્ટરી ને એકાદી મોટેલ ને એકાદી દુકાન, આ બધા ટોયઝ છે. મને ને તમને એકાદું પકડાવી દે, હું તમે રમતા રહીએ. ભગવાન કે હારું મને તો છોડ. જો સમજાઈ જાય તો બધું જ સીધું છે. આ સંસારમાં હું તમે આવ્યા છીએ, કોઈ જગ્યાએ મારું ને તમારું ચિત્ત ચોંટતું નથી. હું કહેવા એ માંગતો તો જન્મથી લઈ અને અત્યાર સુધીનો પોતે પોતાનો અનુભવ વિચારે કે ચૂસણીથી શરૂ થયું અને અત્યારે ટેસ્લા સુધી પહોંચી ગયા. હવે હેલિકોપ્ટર લેવાની વાતો કરીએ છીએ. પણ જે વસ્તુ વાપરી નાખી એક વખત પછી એ આપણને ગમતી નથી. કાંઈક નવું જોઈએ, કાંઈક નવું જોઈએ. અને બસ આ જ દુનિયાનો મોહ છે, આ જ માયા છે. ઈ માયા, ઈ મોહ જ્યાં સુધી મારો ને તમારો ભંગ ન થાય ત્યાં સુધી હું ને તમે ઈશ્વરને અથવા તો આત્માને ઓળખી શકવાના નથી. બસ મોહ મારો ને તમારો નષ્ટ થવો જોઈએ. અત્યારે તો મોહ એટલો બધો દિવસે દિવસે આ જગતમાં બતાય એટલે અમારે બોલવું પડે. વ્યક્તિગત કોઈના ઉપર અમે પેલું શું કહેવાય એવો અમારો ભાવ ન હોય, પણ સમાજમાં દેખાય એ બોલ્યા વગર રહેવાય નહીં. 80 વર્ષે વાળ કાળા કરતા જોયા એટલે કહું છું. આ મોહ છે. મને ને તમને અભિમાન કરવું છે તો પણ શેનું કરવું? હું તમે કેવા મોહમાં છીએ, ક્યાં ક્યાં ભટકીએ. આ દરેકે પોતાના આત્માથી વિચારવાનું, મનથી વિચારવાનું. શાને ફરે છે એ ગુમાનમાં, આવો અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. બધા થોડીક વાર આપણે તમે પણ ગાઓ. બહુ સીધા સાદા શબ્દો છે. એ જૈવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. એક કામ કરો, હું તમને કહું, તમારે મને કહેવાનું કે તારે ભાડાના મકાનમાં. આમ આમ જરા જોરમાં બોલો. એ તારે રહેવું ભાડાના મકાનમાં, એ તારે રહેવું રહેવું ભાડાના મકાનમાં. માને મારું મકાન કરે, કરે રંગને રોગાન, કરે રંગને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જાણે કાયમ લીધું છે વેચાણમાં તારે રહેવું ભાડાના મકાનમાં. કરે રંગને રોગાન,
ભાડાના મકાનને રંગ રોગાન કરાવાય નહીં. આપણે ભાડે મકાન લઈએ અને બીજે દિવસે કડિયાને અને રંગારાને બોલાવીને આ કાઢી નાખીને આમ કરી નાખીને અહીંયા પ્લાસ્ટર કરી નાખીને ટાઇલ્સ બદલી નાખીને નળ બદલી નાખીને આ બધું ઓલી દિવાલ કાઢી નાખી ના હાલે. ભાડાના મકાનને રંગ રોગાન ન કરાવાય. હું કહેવા એ માંગુ છું. 80 વર્ષે વાળ કાળા કરવા એ રંગ રોગાન ને બીજું શું? જો કોઈ મને ક્ષમા કરજો, પણ કુદરતે જે ક્રમ નાખ્યો છે, એક કડી મને બહુ સુંદર ગમે છે. એ કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ, કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ, કરે એવો રૂવાબ જાણે નોખો નવાબ, કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ. કાળ આવીને કેશે તારા કાનમાં, કે તારા કાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એ તારે રહેવું ભાડાના મકાનમાં. ઉતરે રહેવું ભાડાના મકાનમાં. તો આ ભાડાનું મકાન છે, કબજોની પ્રોપર્ટી છે. મને ને તમને ઈશ્વરે આ સંસારમાં શું કામ મોકલ્યા છે, એ વસ્તુ મને ને તમને સત્સંગથી જ સમજાય. એટલા માટે સત્સંગ જરૂરી છે. સત્સંગથી મને ને તમને શું સમજાવવું જોઈએ? હવે છેલ્લે શબ્દ કહી દઉં. હું ને તમે જન્મ લઈ રહ્યા છીએ વારંવાર. મેં તમને કીધા 84 લાખ જન્મીએ, જીવીએ, મરીએ. અને બીજું આ સંસારનું બીજું નામ છે દુઃખાલય. સંસારનું બીજું નામ શું છે? દુઃખાલય છે. દુઃખાલય એટલા માટે કે આ સંસારમાં આવે અને દુઃખ ન મળે શક્ય જ નથી. કારણ કે નામ જ દુઃખાલય છે. હિમાલયમાં કોઈ જાય ને એમ કે મેં બરફ ન જોયો, શક્ય જ નથી. બરફ હોય તો હિમાલય કહેવાય, શિવજી બેઠા હોય તો શિવાલય કહેવાય, સચિવો બેસતા હોય એને સચિવાલય કહેવાય. પીવાની વસ્તુ મળતી હોય તો એને સુરાલય કહેવાય. પણ જ્યાં દુઃખ જ મળતું હોય તો એને દુઃખાલય કહેવાય. આ સંસારમાં સંસાર શબ્દની વ્યાખ્યા સમજાવું તો દુઃખ વત્તા દુઃખ ગુણ્યા દુઃખ બરાબર સંસાર. દુઃખને વત્તા દુઃખ કરો, એના ગુણ્યા દુઃખ કરો, અને પછી જે નીકળે આંકડો આવે એ શેષ, એનું નામ છે સંસાર. કારણ કે 9 મહિના મેં હમણાં તમને ગણાયું, શેકાઈને જ ઓલરેડી આવ્યા છીએ, દુઃખી થઈને જ આવ્યા છીએ. જન્મ વખતે દુઃખ, જીવનભર દુઃખ, અને મળતી વખતે જમ જ્યારે લેવા આવે 999 મારે તમારા શરીરમાં નાડીઓ છે, એ એક એક નાડીને તોડીને જીવને બારો કાઢે. એ યાતના તો જે મરે એને ખબર હોય. ઈ દુઃખ અને મરી ગયા એટલે બધું પૂરું થઈ ગયું એમ નહીં સમજતા. બધો હિસાબ કિતાબ થાય ત્યાં, અને વળી પાછો ઘા કરે, ધક્કો મારી દે, જવા જો આ તો કઈ કર્યા વગરનો આવ્યો છે. સમજાય ને હું શું કહેવા માંગુ છું? આ આત્માની આ સચ્ચાઈ છે અને આ સનાતન સત્ય છે. આજે નહીં સ્વીકારીએ 100 વર્ષે સ્વીકારવું પડશે. 100 વર્ષે નહીં તો લાખ જન્મે પણ સ્વીકાર્યા વગર છૂટકો નથી. અને પાછું એક ખુલાસો, એ ઘરના બેઠા છો એટલે કહી દઉં, 1,84,000 ફેરા પૂરા થઈ જાય એટલે ધ એન્ડ એવું નહીં સમજતા. 84 પૂરા, 1,84,000 પૂરા થઈ જાય એટલે વળી પાછો પહેલેથી વળી પાછો શરૂ થાય. આ સંસાર ચક્ર છે. 12 વાગે એટલે આપણે એમ કઈ કાંટો ઉપર વયો ગયો એટલે પૂરું થઈ ગયું, નહીં. વળી પાછો 1, 2, 3, વળી પાછો ઈ જ ચક્કર, વળી પાછો ઈ જ ચક્કર. એમાં 1,84,000 ફેરા પણ ચક્કર. સુરદાસજી રૂમમાં બેઠા હતા, જજમાને કીધું સુરદાસજીને કે બાપજી કઈ કૂતરું બૂતરું અંદર ઘરમાં નહીં આવી જાય એટલા માટે દરવાજો ખાલી વાસું છું, ખાલી બંધ કરું છું. આમ આગળીઓ કે સ્ટોપર નથી મારતો, ખાલી આમ જ બંધ કર્યો એટલે તમને જ્યારે બહાર આવવું હોય ને દરવાજાને ધક્કો મારજો એટલે દરવાજો ખુલી જશે. થોડી વાર થઈને સુરદાસજીને એમ થયું કે લાવ જરાક બહાર હવે ખુલ્લામાં જઈને બેસું.
એટલે ઊભા થઈને એને દરવાજો તો દેખાય નહીં, આંખ તો છે નહીં, એટલે બિચારા દિવાલે દિવાલે દરવાજો શોધે. એ શોધતા 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 જ્યાં દરવાજો આવવાનો થયો ને, આમ હાથ ઊંચા લઈને બીજે મૂકવા જાય ત્યાં છીક આવે, એટલે હાથ જતા રહ્યા નાક પાસે. ચાલવાનું ચાલુ હતું, દરવાજો જતો રહ્યો, વળી પાછા હાથ મૂક્યા, દિવાલ જ ચાલુ થઈ. એ વળી પાછા દિવાલે 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 ફરી જ્યાં દરવાજે આવવાના થયા ત્યાં ખજવાળ આવી. ખજવાળ વાગ્યા, દરવાજો છૂટી ગયો, વળી પાછા ચાલુ થયા. આ કોઈ સુરદાસની નથી કહેતો, હું મારીને તમારી કહું છું. હું તમે આ રૂમમાં છીએ, દરવાજો માત્ર ધક્કો મારીએ ત્યાં ખુલી જાય એમ છે, પણ આવો દરવાજો મળે તેથી જ ખુજલી થાય ને તેથી જ છીક આવે. સમજાય ને હું કહેવા માંગુ છું? તેથી જ મને ને તમને પછી આ સત્સંગ પૂરો થઈ જાય, રાતે ઓટલા પર બેઠા બેઠા હિંચકે બેઠા બેઠા કોઈ મહારાજ આવેલા ખરા, બહુ સારી વાત કરતા હતા, પણ હારા મારે ત્યાં નહીં જવાયું, મારે પેલી આવવાની હતી મળવા, એટલે હું ઘેરે જ બેહી રહી. વાત પૂરી. આ છીક એ ઓલી નથી આવવાની, આ ખજવાળ આવી. મને ને તમને સત્સંગથી જ આ સત્ય સમજાશે, અને સત્સંગથી જ આ સંસારનો વિવેક પણ પ્રાપ્ત થશે. વિવેક બહુ જરૂરી છે માનવ જીવનમાં. વિવેક વગરનું જીવન એટલે મીઠા વગરની કઢી. બેનો વધારે સમજણ પડે. મીઠા વગરની કઢી પછી જે કઢીની દશા થાય તમે જોજો, બપોરે 12 વાગે ને ત્યાં વાટક્યો વાટક્યો ઘેર ઘેર જાય. અમે જ્યાં વધારે બનાવીએ એટલે ખબર નથી ઓલી મોળી થઈ, કોઈ ખાધી નહીં, પડી રહી. મીઠા વગરની કઢીની દશા ઘેર ઘેર વાટક્યા ફરે. પણ જો મીઠાવાળી હોય તો ખૂટે તો કોઈને આપણે દઈએ નહીં. સ્વાદિષ્ટ હોય. એમાં મારું ને તમારું જીવન મીઠા વગર, ભક્તિ વગરનું જીવન, વિવેક વગરનું જીવન એટલે મીઠા વગરનું જીવન છે. એ જીવનમાં વિવેક નહીં. અને વિવેક એટલે સચ્ચાઈ. આ જગતનું પહેલા તો સત શું છે એ સમજવાનો પ્રયત્ન કરવો, અને એનો અહંકાર કરવો જે શાશ્વત હોય. નાશવંતનો ક્યારે અહંકાર કરવો? અત્યારે તો વાત જવા દો, લોકો નવા બૂટ લે 350 રૂપિયાની કિંમત, 3 ફૂટ તો બજારમાં ઊંચો હાલતો ચાલે. આપણને એમ થાય કે આ મેર્યા પછી હારે આવવાના હોય છે, આમ હારે લઈ જવાનો હોય. અને પાછા એ અભિમાનીઓની વાતો જ એની શરૂઆત તમને કહું, એ શરૂઆત આપણે એટલે ત્યાંથી જ એની શરૂઆત હોય. એ શ્રી ગણેશ જ એવી કરે. આપણે એટલે આમ બધા સાંભળતા થઈ જાય કે આપણે એટલે આપણે કોઈને મિટિંગમાં જઈએ ને તો લોકો મંત્રી માને. ભલે મંત્રી કોઈ બીજો હોય, પણ આપણી પર્સનાલિટી એટલી કે મિટિંગમાં જઈને બેસીએ એટલે લોકો મંત્રી આપણને જ માને. અરે સભામાં જઈએ તો લોકો પ્રમુખ માને. લે, પ્રમુખ કોઈ બીજો, પણ આપણને આપણી પર્સનાલિટી એટલી. એ એટલેથી અટકે તો વાંધો નહીં, વળી પાછો આગળ આપણને સમજાવે. કોઈની જાનમાં જાય તો વરરાજો માને. લે, પછી આપણને કંઈક કહેવાની, આટલું સાંભળે પછી તો કહેવાની ઈચ્છા થાય ને કે કોઈની સ્મશાન યાત્રામાં જાગે નહીં, રામ બોલો ભાઈ રામ, ન્યા તું ક્યાંય દેખા. અભિમાન શાશ્વતનું કરવું, નાશવંતનો ક્યારે અહંકાર ન કરવો. ભલે ગમે તેટલી જડ સંપત્તિ તમારી પાસે હોય, એ જડ છે, એનો ક્યારે અહંકાર નહીં કરતા. અહંકાર રામનો કરવો, અહંકાર ભગવાનનો કરવો, અહંકાર આપણા વેદો શાસ્ત્રો પુરાણો આપણી ભક્તિનો કરવો.